આજના બ્લોગની શરૂઆત થાય છે સાંજથી. કૂકીને વોક કરાવવા સાથે ને ભાઈ સાહેબ 6 વાગે બી આટલો બધો તાપ હતો અને પછી ઉપર આવીને ડિનરની તૈયારી કરી. એમાં આજે અમે બનાવવાના હતા આલુ પૂરી. તો પહેલાં મેંદાનો લોટ બાંધી દઈએ, પછી ગ્રીન ચટણી બનાવીએ. એના માટે મરચાં, ધાણા, ફુદીનો, આદુ, લસણ બધાને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી દઈએ અને મસ્ત ગ્રીન ચટણી બનાવીએ. પછી કોકમની ચટણી બનાવીએ. એના માટે જીરું, મરચાંની ભૂકી અને કોકમને મિક્સીમાં પીસી લઈએ. પછી એક બાજુ મેં બટાકા બોઇલ કરીને છોલી દીધેલા હતા. લસણ, આદુ, મરચાં ઝીણા કટ કરી દીધા હતા અને એક બાજુ મેં વટાણા બી બોઇલ કરીને રાખેલા હતા. તો પહેલાં શાક બનાવવાની તૈયારી કરીએ. ઓઇલમાં જીરું, જિંજર ગાર્લિક પેસ્ટ, મરચાં બધું નાખીને મિક્સ કરીએ. એમાં હલ્દી, મરચાંની ભૂકી બધા બેઝિક મસાલા નાખીએ અને વટાણા જે બોઇલ કરેલા એ નાખી દઈએ. પછી આલુ બોઇલ કરેલા એ નાખી દઈએ અને જે લોટ બાંધેલો એને મેં થોડી વાર માટે રેસ્ટ પર મૂકેલો હતો. તો બસ એની મોટી મોટી રોટલી બનાવીએ અને ગ્લાસના કટથી કટ કરીએ અને પૂરી વણી લઈએ અને પછી પ્લેટ તૈયાર કરીએ. બધી પૂરી ગોઠવીએ, શાક મૂકી દઈએ, પછી એના પર ગ્રીન ચટણી મૂકીએ. જેને જેટલું તીખું ખાવું હોય તો તીખું કરી શકો છો અને મીડિયમ ખાવું હોય તો મીડિયમ, અને એના ઉપર કોકમ લગાવીએ. કોકમનું બી સેમ છે, ખાટું તીખું જેને જેવું જોઈએ એ. પછી કાંદા અને અમે આ પાપડી બી બનાવેલી હતી. બસ ખાઈને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ.